તો સુરત શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા સામે વિરોધ પ્રદર્શન, ટીએમસી નેતા શાહજહાં શેખ સામે વિરોધ પ્રદર્શન, મહિલાઓ પર અત્યાચાર કરનાર નેતાની ધરપકડ કરાઈ છે। નાનપુરા વિસ્તારમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે દેખાવો કરાયા। પશ્ચિમ બંગાળના સંદેશ ખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મમતા બેનર્જી જ્યારે મહિલાઓ પર થયેલા અત્યાચારોને જ્યારે કહેવામાં એની સપોર્ટ આપવામાં છે, ત્યારે આજે મુખ્યમંત્રી બનીને હું મુખ્યમંત્રી છું, મહિલા માટે શા માટે કરી છે? મહિલાઓને તેને સપોર્ટ કરવાનો છે અને મહિલાઓ માટે આટલા અત્યાચારો કેમ સહન કરવામાં આવે છે? તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન શાહબાજ ખાને સંદેશ ખાલી વિસ્તારની અંદર મહિલાઓ પર અઘટિત અત્યાચારો કર્યા। અમે મમતા બેનર્જીને પૂછવા માંગીએ છીએ કે તમે પોતે એક મહિલા છો, તૃણમૂલ કોંગ્રેસના વડા છો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ છો, જ્યારે તમારી જ પાર્ટીના આવા આગેવાન દ્વારા, જેનું નામ છે શાહબાજ ખાન, આના દ્વારા જે મહિલાઓ પર અત્યાચાર કર્યા છે, ગુજારવામાં આવ્યા છે, ત્યારે તમે એને શરણું આપો છો, એમને સંરક્ષણ આપો છો, એમને છુપાવવા માટેની જગ્યા પૂરી પાડો છો, ત્યારે તમને આ મહિલાઓ પ્રત્યે કોઈ સંવેદના નથી એવું પ્રસ્થાપિત થાય છે। શાહજહાં શેખ નામના તૃણમૂલ ટીએમસીના એક નેતાએ મહિલાઓ સાથે અઘટિત ઘટના એમનું શોષણ કર્યું છે અને તે વિસ્તારના ખેડૂતોની જગ્યા હડપવાનું કાર્ય કર્યું છે। અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક મહિલા છે, તો પણ આ અઘટિત કાર્યને એણે સંરક્ષણ આપ્યું છે। અમે અહીંયા સુરત ખાતેથી આ નારીનું અપમાન થયું છે તેનો આક્રોશ વ્યક્ત કરીએ છીએ।